જામનગરમાં હરિયા કોલેજ ખાતે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને વિદ્યાર્થી સંમેલન યોજાયું હતું। શહેર ભાજપ યુવા મોરચા દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં મેયર, ભાજપના આગેવાનો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે રીવાબા જાડેજાએ યુવાઓને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભૂમિકા ભજવવા અને દેશના વિકાસ માટે સમર્પિત રહેવાની અપીલ કરી હતી। વિદ્યાર્થીઓ સાથે એક ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં યુવા મોરચા, મહિલા મોરચા અને તમામ જેટલા પણ પદાધિકારીશ્રીઓ છે એમની ઉપસ્થિતિમાં દીકરા દીકરીઓ સાથે, યંગ જનરેશન છે એમની સાથે એક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવનાને, અખંડ ભારતના અને અંત્યોદયની પ્રેરણાના ભારતની જે પરિકલ્પના કરેલી હતી એ વિચાર વિમર્શ કરી અને એમની સાથે એ વિચારોની આપ-લે કરવામાં આવી અને ખૂબ સુંદર રીતે આ કાર્યક્રમ જે છે એ સફળ થયો। दो विधान, दो प्रधान, दो निशान नहीं चलेंगे ना नारा સાથે જે બલિદાન આપેલું શ્યામપ્રસાદ મુખર્જીએ એ અનુસંધાને 370ની કલમ આજ હટાવવામાં આવેલી છે, જેના પ્રણેતા શ્યામપ્રસાદ મુખર્જીએ જે નિમિત્તે આપણે કાર્યક્રમ યોજવામાં આવેલો